આજરોજ 1 ડિસેમ્બર વિશ્વ એડ્સ દિવસ નિમિત્તે જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં HIV એડ્સ અંગે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ICTC કાઉન્સિલર તેમજ ICTC લેબટેક તેમજ વિહાન પ્રોજેક્ટ શ્વેતના પ્રોજેક્ટ વગેરેના સંયુક્ત ઉપક્રમે પરિશ્રમ સંકુલના ધોરણે 8 થી 12ના વિદ્યાર્થી દ્વારા લાલપુરની સરકારી દ્વારા જનજાગૃતિનું આયોજન કરવામાં આવ્યું હતું। जी नमस्कार। लालपुर खाते આપણે એડ્સ દિવસ પહેલી ડિસેમ્બર એડ્સ દિવસ તરીકે ઉજવાય છે। ત્યાં લાલપુર ખાતે એક છાત્રો દ્વારા પરિશ્રમના છાત્રો દ્વારા મોટું આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી છાત્રોને એડ્સ દિવસની ઉજવણી કરી શકાય। બરાબર તે દિવસે છાત્રોમાં આયોજન કરવા થકી छात्रों द्वारा जे रेलीનું आयोजन કરવામાં આવ્યું હતું। તો જાણીશું આપણે એને ડોક્ટરો સાથે કે તું આપણે શું માંગણી સાથે શું કહેવા માંગે છે। जी सर, आपનું નામ? મારું નામ કોચર ધર્મેશ છે। હું જામનગર જિલ્લામાં વિહાન કેર એન્ડ સપોર્ટ સેન્ટરમાં કામગીરી કરું છું અને આજરોજ લાલપુર ખાતે પરિશ્રમ સ્કૂલના બાળકો સાથે લાલપુર ખાતે વિહાન પ્રોજેક્ટ, શ્વેતના પ્રોજેક્ટ તથા લાલપુર ICTCના સહયોગથી અહીંયા પરિશ્રમ સ્કૂલના બાળકો સાથે આપણે 1 ડિસેમ્બરના રોજ રેલીનું આયોજન કરેલ હતું। તેમાં HIVના 4 કારણો વિશે તથા HIV કઈ રીતે ફેલાય છે તે બાબતે ચર્ચા કરવામાં આવી અને સુંદર એવી રેલીનું આયોજન કરેલ। તો આપ શું સાહેબ HIV છે શું કહેવા માંગો છો? HIV છે તે 4 કારણોથી ફેલાય છે। સૌથી વધારે 85% લોકો તો વિધાઉટ કોન્ડમ સેક્સથી જ ફેલાય છે અને ત્યારબાદ એક અસુરક્ષિત જાતીય સંબંધ પહેલું કારણ અને બીજું ચેપગ્રસ્ત માતા દ્વારા બાળકને, ત્રીજું ચેપગ્રસ્ત સોય સિરિંજ દ્વારા અને ચોથું ચેપગ્રસ્ત લોહી દ્વારા। આ 4 કારણથી જ HIV ફેલાઈ શકે છે। તો આ બાબતથી જાગૃત સરકાર થકી, જાગૃત હોસ્પિટલ દ્વારા આ રીતનો સ્ટુડન્ટો થકી એક મોટો અવાજ ઉપાડી અને આ રીતનું શરીરના જાગૃતતા આ બધી રેલી કાઢી અને જાગૃતતાનું એક સરસ મજાનું આયુર્વેદ ડૉક્ટર સાહેબ આપણે કામ કરવામાં આવ્યું છે।